ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે સવારના 10 અને અત્યારમાં ઓફિસે પહોંચી ગયા. દીવાબત્તી કરી લીધા ને હવે ઓફિસનું કામ ચાલુ કરીએ. કામ તો પતી ગયું ને અત્યારે વાગ્યા છે સાંજના 5 અને ડ્રાઇવિંગમાં જવાનું છે. તો ડ્રાઇવિંગમાં જતા આવીએ. ડ્રાઇવિંગમાં આવીને પછી પાછું ઓફિસનું કામ કરશું. કારણ કે બહુ 6-7 વર્ષથી જૂનું હતું અને બહુ કલર ને ડલ પડી ગયો હતો, એટલે આખો નવો બોર્ડ બનાવ્યો છે. જુઓ, આખો બોર્ડ બનાવી રહ્યા છે, ચોંટાડી રહ્યા છે. આગળનો બોર્ડ હતો એ તો થઈ ગયો હતો, આ બોર્ડ હતો એ તો અઠવાડિયા પહેલાં થઈ ગયો હતો, પણ આ ઉપરનો જે બીજો બોર્ડ હતો ને એ બહુ ડલ પડી ગયો હતો અને કલરથી કંઈ નંબર કે કાંઈ દેખાતા નહોતા. એટલે આ બોર્ડ આખો બનાવ્યો છે રેડિયમથી, ચમકે એવો. લાઇટ જરાક પણ પડે તો ફૂલ ચમકે એવો છે આ બોર્ડ. હવે જોઈએ આ કેટલા વર્ષો સુધી ટકે. મિત્રો, રૂમમાં હાઈલો આવું તો આ મેડમ જુઓ, ઓફિસેથી હજુ હાઈલો આવું છું અને આજે કંઈક અલગ દ્રશ્ય જોવા મળ્યું. મેડમ રસોડાને બદલે બેડ ઉપર આરામ કરી રહ્યા છે. આવું બને જ નહીં કોઈ દી, પણ આજ બન્યું તો મને આશ્ચર્ય થયું કે મેડમ કેમ આજે અહીં પડ્યા. શું નવું નવું બતાવું એટલે કેમ આજ બેડ ઉપર પડ્યા? ઓહો, આરામ કરવાની ઈચ્છા થઈ મેડમને. ઓહો, તો રસોઈ કોણ કરશે? અચ્છા, પાણીપુરી બનાવી. તો આપણે ખાવાની પાણીપુરી, આપને કંઈ ભાવે નહીં એટલે આપણા માટે તો શાક રોટલી જ બનાવવું પડશે. તો બનાવી દો, હાલો જમી લઈએ. હે, પાણીપુરી નો ભાવે તો શું કરીએ? હાલો જોઈ આવું. રસોડામાં તો બુંદી ને ગાંઠિયા ને પાણીપુરી ને સેવ ને આવું પડ્યું છે બધું, ને બટેટા બાફવાના ને ચણા ને. મેડમ છે તો આજે ખરેખર શાક કરવાના જ નથી કે શું છે? આ બટેટા ને પાણીપુરી જ ખાવું પડશે.